મુખી બાપા બપોરના 12 વાગે હતા ને તો ઊંઘી રહ્યા તમે. હું લઈને જવાના કે એડીને હું જવાના? હા શેક કરી જવાના તો શું શેક કરી જવાના નહીં ભાઈ ઊંઘો દેવ કોક ને ઊંઘો દેવ બતા હું કાતું આયા હતા 12 વાગે રાતના. એટલે પેથિયા મેથ્યુ જો દીધા મેથ્યુ બહાર ગયો હોય. હા. મેથ્યુ આને મોકલ્યો. એવું કોણ હાય તો ખબર નહીં મને કોને કોણ નહીં. એનો ભત્રીજો થાવ. મારી સિક્યુરિટી કરતો ફાવે ને ઓહો ઓકે એક નંબર તમારે આજે ગોળી નહીં મારું કોઈ. જો ચોય હમલો થયો ને તો પૂછી લેજે પેથિયા લે આટલી ગોળીઓ કોમી ના થાય. હે ભૈયા હગી નહીં થાય લે ના થાય કોમી નહીં થાય તમારે. હા અને બપોરના 12 વાગે તો શું ઊંઘી રહ્યા તમે? એટલે પેથિયા આજે મને ડોસી સપનામાં આવી હા મુખી બાપા. અને એને એવું કીધું હા કે તમે છોકરો નહીં લાવો બરોબર. તો તમે તો જાઓ મેં ભાઈ ના પાડી દીધી કે ના હું તો નહીં જાઉં હું તો અહીંયા જ રહે અહીંયા જ રહે. હા એને પાછું મને એવું કીધું હા. મને ડોસી સપનામાં એવું કીધું ને હમ. કે તમે ડોસી નહીં લાવો તો હું સપનામાં નહીં આવું મેં બહુ સમજાઈ બરાબર એને મને હમ કાઢે હવે હું શું કરું કે હા પેથિયા શું કર્યું બધા? તો હું કહું બોલો. નવી ડોસી નહીં મળું નવી દિવસે તો મળે ખરી. ચોક સેટ કરો થાય તો કરીએ તમે કહે તો કરીએ. હા ચોક નક્કી કરો બરોબર. મને નહીં લાગતું ડોસી મળે મળશે મળશે મળશે. મારું નામ છે દુર્ગંધસિંહ મુખી હું સુખી મારા નામ પાછળ આખું ગામ દુખી ડોસી તો હલવાય ચમ મુખી બાપા. હવે હું કહું બોલો. તમે ગામમાં જાઓ હા આખા ગામમાં વાત ફેલાઈ દો હા કે મુખી ડોસી લાવો. હા હા જે ગોત્યા પો હા. એને 1 લાખ રૂપિયા એનો 1 લાખ રૂપિયા. હા 1 લાખ રૂપિયા અને જાઓ જલ્દી નહીં જાઓ ને હું કરો હો મુખી બાપા બહુ પીછે બહુ આખા ગામમાં કઈ ના આવ્યો. કહી દીધું હા બધાએ કઈ ના આવ્યો. કોઈ બાકી નહીં ને કોઈ જ બાકી નહીં ના. અરે મને લાગે હવે પબ્લિક આવે 1 લાખ રૂપિયા એને લાગે ડોસી આવે આવશે તો નું. આવી જાય ને ગામ વાળા બધા આવી જાય ને આવશે આવશે. તો મને લાગે હવે બધા આવે હા દેવાના પીથ્યા બોલો મુખી બાપા. હવે આપણે હળી બળી હજારો લાઇટિંગ કરો હા હજાર દે ને. હા? આવો ઉભો ચમ રહ્યો હતા બે બેહો મુખી બાપા. હે આવો. તો જબરો હરક કોદરો થાય અલ્યા હવે બધું થોપે મુખી બાપા. તો નહીં ખાવાની લાગે કે ને કોદરા વાળી મુખી રામ બહુ આગાહી આવ્યો. બહુ અઘરી આ ચમ તમારે વાત વાપરી હતી કે ડોસી લાવો. હા વાત તો સાચી છે બે વાત કરો આપો એ તમારા ગામમાં વાત આવી જાય કે મુખી ડોસી લાવો. ઓહો એટલે બધા જે તલે હું બધે કઈ ના આવ્યો. ઓ બાપા બોલો બીજું કઈ એ છે રોડેલી લાવવાની મોડેલી હા તો ચોક કુંવારી મળે હા જે હોય ચાલે આપડે તો કુંવારી ના મળે એ વાત હા. સાચી. કુંવારી થોડી મળતી હોય ખાતા લાવો ₹1 લાખ. લાખ રૂપિયા પેલા લાખ રૂપિયા કીધા દીએ પેલા નહીં કીધા મુખી બાપા. પેલા લાવો ડોસી પછી ₹1 લાખ આપવાના. હા એવું હોય છે પેલા લાખ રૂપિયા અમે ના લઈએ અમારા ગામમાં તો એવી વાતો થાય કે પેલા ₹1 આલો ને પછી ડોસી આલવાની. તે ત્યાં ભૂલ તો નહીં દેતા નહીં કશું ભૂલ નહીં કરી મેં. તમે મને હું કઈ મોકલ્યો તો? એમ કીધું તું ગોમાં વાત ફેલાઈ આવો હા મેં એમ કીધું તું અને પછી ₹1 આપ્યું. હા જે લાવી આપે એને લાખ રૂપિયા આપે હા વાતમાં હતું ગયા જો ખબર તું તો મુખી બાપુ અમારે તો એવું વાતો થાય કે મુખી બાપા ₹1 આલા એની ડોસી લાવવાની. ના ના ભાઈ હો એવું નહીં કીધું પેલા ડોસી લાવો પછી લાખ રૂપિયા લાવવાના શું કેવું ભાઈ તે થયા હાજી હા પેલા ડોસી લાવો હારું હેડો જોયું. હા અને જોજો ભૂલી ના જતા મને તો લઈને જ આય. હા હા ભાઈ એવું કરજો મારે ને લેતા જે હું જોઈ લઉં ₹1 તૈયાર જ રાખજો. તૈયાર તમે તો અહીં ઓધીને આલી જ દઈએ તમને. બસ વાંધો નહીં ધંધા લેતા જ પણ કાળી હે ચાલે ને. સારી પણ એટલી બધી વેસ્ટ ઇન્ડિઝ જેવી જ નહીં થોડી આમ દેખાયું જો વ્યવસ્થિત તો હું આખું ગમ મારી દીવા હા ઓ બા તમે મુખી કહેવાય. દોરી નહીં મારા જોવો તો ખરું થોડું વ્યવસ્થિત જોવો આ દોરી હોતે હેડો. હા થોડી દોરી તો ચાલે તો થોડા પૈસા વધારે નહીં આલો. પૈસા તો યાર એટલા નહીં ભાઈ નહીં લાખ રૂપિયા તો બહુ ભાઈ યાર તો મારા થોડા વધારે હા ઓનો પગાર નહીં આવતો ને એકદમ દોરી મસ્ત લાવી આલો. લાખ રૂપિયા તો
હા તે વાંધો નહીં. 1,00,000 રૂપિયા ઉપર 1 રૂપિયા લે ખાલી. ભાઈ બહુ થઈ ગયું તારે એટલે તો ખુશ રહી યાર મને ખુશ રહેવા દો. હા, લે તો હું રજા લઉં હો. રામ રામ. બરાબર. પોતે બનો. હા તો ફાઇનલ હોજો. અમે તો હજી હવેલી બધી મજા કરી. બોલા એવી સીધી તમારે જોડે જ લાવી દઉં. અહીં લેતા આવજો જોવા જતા જ નહીં કોઈ કહેતા જ નહીં. હવે આખા બધાને ખબર પડે છે કે મુખી ડોસી લાવવાનું કોઈ કહેતા નહીં. અત્યારે તમે બાઇક લઈને આવ્યા ગાડી લઈને હું તો સાધનમાં આવ્યો. એવું હો? ના. એક કામ કરી દે ને પોતે તો ભાડું આલ દે તો ડોસી ગાડી લેતો એટલે કોઈ જુઓ નહીં. હા. હો ચમકે ₹1,00,000 ઇનામ રાખ્યું હોય. તો પેલા હમણાં પાછી કે આ કોણ આવ્યું કે એક કામ કરો ને, હા 1,11,000 આમ દે દે. સારું વાત નહીં. હા 1,11,000 લે બરોબર. ગાડી સંઘાડી લઈને હા, આવો. ગાડી સંઘારી ને મારે જપાત ના રે ગોમમાં જેવું કોક ના કોઈ પાહી કે કેવું પાહી પોતે તો બધા માગે. બીજા કેવું લાગે ડોસી જોન લઈને આવે તમારે નહીં જવાનું. હા તે વાંધો નહીં આપણે તૈયારી કરો ભાઈ. રામ રામ. રામ રામ. તૈયારી કરો પીથિયા પીથિયા આમ કે બાપા મોણો તો આવવાનું ચાલુ થઈ ગયા. મોનો તો હોય ને કઈ નહીં આવ્યો. ડોસી આવે બધું કમ્પ્લીટ કરો ધૂમધામથી કરવાનું છે. હા બધું પણ આ તારું ઓજરું હોય ને હા એ ભરીને ખાજે પાહો. હા હું તો ભરી હા, એના કરતા ઉધી મારા રોટલા વાસરોટ્યા. ભાઈ ડોસી આવે હું ડોસી ને ભાઈ ડોસી તો ડોસી ના પાડે તમારે જ રોધવાનું ડોસી ને મન જ ખવડાવવાનું તમારે. ભાઈ ડોસી નહીં બધા ના ડોસી રોતી હે મુખી હે હું મુખી મારું નામ છે દુજનસિંહ મુખી. હું સુખી મારા નામથી આખું ગામ દુખી તો ડોસી થોડી દુખી કરવાની હે. ના ના મૂકી હા તમારું વધવાનું સારું બધું કરવાનું પોતું એ કરવાનું. હા બધું કરે હા કરે ને હા બધું તો ઇસ્તાન આમ કે બાપા મહેમાન આવે ચાલુ થઈ ગયા. હા આપડે પલંગ આગળ લઈ ગયા. આગળ લેવું ભાઈ હા બધા હવે આવે તૈયારી છે. હા આ તો ડાયરેક્ટ કોઈ તૈયારી ના આવે. સાચી વાત હા, લો. એટલે મૂકી બાપા બહુ આયા તો મન તો ને બહુ આયા બહુ આયા ડોસી આગળ લ્યો. હા હા એટલા વાર કાઢો પલંગ હેન. સારું એટલે લઈ લો પેલા મુખી બાપા ઘર જયું તો આ કોણ થાય બંગલા કીધા બધા હરખે હરખા બંગલા આમ દઉં છું મુખી બાપા તારે વાળી નાખતા નહીં યાર હું ના બોલી લે જયરામજી કી બાબા જયરામજી કી જય રામજી કી જય. ये क्या भैया आया ये क्यों तुम्हारो તે હા એ તો हमारे मंदिर आया था મંદિરે ओवा તે के मुखी बाबा कहने वो बैरू लाओ हन બેહો ગયો બાબા. हाँ આવી ગયો. ना ना बाबा ये બોલો હવે. કે ત્યાં તમારો હા એ તો મોકલી દે ને. તમે મોકલ્યો તો હા બરોબર કે મુખી બાપા ને કે ડોજી લાવો તો ડોસી લાવી પડે ને હવે. અરે સમસ્યા એ ત્યાં આમ કે બાપા ગોળ બાપુ છે મારો. ભાઈ બાપુ તમારી વાત ઉપર હશો એ ગોળ બાપુ છે મારો અહીંયા. એ તો મને હવાનું યાદ આવી ગયું હા હા એ મેરા આટલી ઉંમરે ડોશીઓ કર્યો એ મારા ડોસી લાવવી પડે યાર. મારા થોડું કોઈ બીજા જેવું નહીં. એ પણ મોહાઈ આવે આ કે ડોશી લાવી મૂકી બાપા ભાઈ બાપુ રઘુ આપણે ઘરા ગોળ બાપુ અહીંયા. મુખી બાપા હા વાંધો નહીં ડોશી લાવવાની હું ના નહીં પાડતો હા પણ ને વાંધો નહીં જો મને તો હવાનું યાદ આવે એટલે હમ. ડોશી લાવવાની તમે લાવો બરોબર પણ આપણે મુહૂર્ત જોઈએ હા મુહૂર્ત તો જોવું પડે. બરોબર હા મુહૂર્ત જોવું પડે. સારું ચોકડ્યું જોઈએ કુંડલી બેની મલકની જોઈએ બરોબર મારા હું ચોકડો મંદિર થી આવ્યો પેચ્યો મંદિર આવ્યો મને ઘર બાપા ડોશી લાવો એટલે મને હરક નહીં માતો તો તમે હું એટલે હસતો હતો, લ્યો. બધું બાજુ જોતા હે. એટલે મને તો બધું ખબર છે મને તો બધી તો હાથની તમે હથેળી જોઉં જો કોમ જો કશું નહીં દેખા બધું ભૂખાઈ ગયું હમણાં બધું ગળી ગયું. ત્યાં આગળ રોશન વાળી જશું બધું ગળી ગયું હમણાં.
બધું વરણવાળી હોય. હવે એ વાત જવા દે, મુહૂર્ત નું કરો. હું તો જોઈ આપું, હું જોઈને આવ્યો. ડોશી નું હવે કોક અમને કીધું તું, હું તો ભૂલી ગયો બાબી હાલી હજી ઉઠે નહીં કીધું. એ થયો એક તો ડોશી નું કોક કહેતું હતું, તમારું તો મેં જોઈ લીધું. તમારું બધું કમ્પ્લીટ છે બરોબર. 16 થી 17 દાડા હા એમાં તમે તમારું ગોઠવો. 16 થી 17 દાડા 17 દા હોવે. એમાં ગમે તેમ ગોઠવણ. 16 થી 17 દાડા તમે ગોઠવો. મૂકો 17 માં દાડે ગોઠવણ. હજી એવું લાગે પેત્યા શું કીધું? હા, મુખી બાપા. આપડી હવેલી હજારો. હા, હવેલી 1000 દઈએ એમાં. અને આ નહીં મુરત નું આવ્યું દક્ષિણા બક્ષિણા અમારે તો મૂકી બાપા તમે હો ને તો બધું અને એક કામ કરો, બધું મૂકીને આવ્યો. બધું મૂકીને આવ્યો. જો મારો ચોપડો મૂકી તમે મને મોબાઈલ લેવા નહીં રહ્યો. વાત સાચી, મારી વાત સાંભળો. હવાલ કરાવીએ પેલું. હવે ના હોય, હવે મારા ડોસી લાઈન ડાયરેક્ટ તમારી કરાવી દેવાની. એક વિઘણ આવવાનું હોય એમ ટૂંકું જ વાત એ તો ચોખ્ખી ચટવાત. ઓહો, પેટીએમ મરે વિઘણની વાત નહીં. વિઘણ તો આવવાનું હોય. શું વિઘણ? કોક નડશે તમને. ડોશી તમારા ઘેર ને આવું મને દેખાડી દીધું. પણ તમે ઘરના હો બરોબર એટલે તમને કહું, બાકી હું કોઈ કીધું આવું મારે તો ભાઈ હું બેઠા વાંચું બોલ. હા. મારે તો હું ના ના મારે તો આવી તમારે ઓમ મંગી સ્વાહા મંગલી સ્વાહા મંગલી સ્વાહા ઓમ મંગલે ગુગડું સ્વાહા આવું કરી ખાલી મારે તો પૈસા લઈને જતું રહેવાનું. મને સમજણ પડે ને મંત્ર. વિઘણ આવવાનું હા ચોખ્ખી વાચાડી હું તો કહું કરવું પડે મુખી બાપા. એક જ્ઞાન ચકરું એવું અને એમાં બધું પતી જા બધું. તું જતું રહે બધા ને તો તમે કહું તાર જો બા હા. અત્યારે વસ્તી તમારા ઉપર રાજી નહીં. તમને ખબર હે હા એ વાત સાચી. તમે ડોશી લાવો ગોમ વાતો કરશે કે મુખી બાપા તો મોટા પડે છે ને કે ડોશી લાવે છે પણ એમને હું ઓમ નથી આનો ફલાણું ગોમાં વાતો થઈ ગઈ હું તમે યાર તો ગોળ મારે તમે બોલો તમે કે આ તો પૂજા કરી ખાતો નહીં ગોમનું નામ આ તમે કાઢી મેલો કા દારા છે. ના ના આપડે પેલા વિઘન તમે કાઢી મેલો મને એટલે હું વધારે બોલતો તમે ઘરના હો એટલે મારે આ બધું કેવું પડ્યું. વિઘન નું કરો ને. હા. હારમાં તું હતો તારે પેલું એક છોકરું હતું 22 વર્ષનું છોકરું એટલે પેત્યા 22 વર્ષનું છોકરું મેં તને એવું કીધું તું. એ કદી તું મેલ્યો ના ના તો ઘર બાપુ કેમ કઈ ફોન કરે? અરે એવું નહીં હાલ્યા તો મારું નામ છે દુધાજી મુકી. એટલે બાપુ એવું નહીં હું ચૂકી. મારા નામ છે આખું ગામ દુખી. એવું નહીં હું ગોર બાપ આપડે વિઘન નું કરો. આ તો મારો ડાયલોગ છે યાર રોજ નો. હું તો ભટકી ગયો. ના ના હું મારું તો ભટકી ગયો. માકો આય ગો મૂકવું પડે ટ્રેન તો મૂક્યો ના ના ડોશી પેત્યા શું કરીએ મુખ્યો તો કે બોલ બાપા. હમ. આ ટાણે તમે નાનું હસ જ ને હસ જ કરો. હું કે ભાઈ વાત કહું આવું ખાલી હા હા કે ડોશી આમ મરવાની ઉંમરમાં ડોશી કે ઇંગ્લિશ તો થાય બરોબર. લાવા યાર લાવા દો હા. તું શાંતિ રાખ કે ડોશી કર લો જોશે ડોશી કોમ જો જોશે એ બધું કેમ પી લે હું શું મીડું બોલ વિધિ ના કરીને આપણે ને મારે 11,000 નો દેખાય શું કીધું 11,000. એ ઉભા થયો શું કે બા એ તો અમે કહેતા હતા કે મુખી બાપાનો અવસર રહ્યો ને જો તેવું નહીં કરવું સાચું ખોટું જેવો તેવો થવાય ના જુઓ. આખું ગામ જોવા ચાલુ જોઈએ એક કોઈ ડીજે ચાલુ કરવું ને ગમે તો અહીં ચાલુ કરો પણ ચાલુ કરો. કોઈ ડીજે એક વાત કરો, મારી વાત સાંભળો. લાઈવ ડીજે મારી વાત સાંભળો. અત્યારે લાઈવ ડીજે ચાલે મારી વાત સાંભળો. આ પેલું વિઘન નું કરો. વિકન તો હું કરી આપું ઘરનું હું ઘરનું નહીં તમારે હા વિઘન નું કરો પેલા. પણ મારી વિધિના તમને ખબર છે તમે વિધિનું કહો 11,000 રૂપિયા કે 11,000 બરી હવે બરી બર્યું નરવત ના હે. હા. બર્યું નર હતું. બે કે થયા શું કરી બધું બરાબર? હું કહું ને બે ગોર બાપા હા. 11,000 તો નહીં. હા. 1100 હાલ દઉં. હા તો 11 વાળું હોય ને તો તમે કરી દેજો વિકન તો આવવાનું છે તેથી આવતો નહીં કા મંદિરે ભાઈ. હું નહીં આવવાનું તો કરે લે બરાબર. 21 હાલ દઈશ એલા. હું? પૈસા 21 તેનો ડબ્બો આવે એ આવે ના ભાઈ 21 રાખવાની ના મેળ આવે ના ગોર બાપા 21 બરોબર 21 બેન તેલ લાઈન અમે નાખો કુછું બોલે હું આવતા બોલે તમે ઘરે નાખશો નહીં. હા. 21 બરાબર હે? આ રીતે કેવું કે બાકી હે ડોશી નહીં આવે ખુશી બોબો કોઈ નહીં આવે વિકન આવવાનું જ છે ડોશી તો નહીં જાવ એટલે લક્ષાપ તો ના લક્ષાપ હું ચોકો લાવે લક્ષાપ કર બીજાની વાત છે તમારી નહીં હો ડોશી નહીં આવે વાતું કહું 1100 લઈ લો. કશું 21 રૂપિયા તો એની આમાં સેલ નાખો 21 રૂપિયા લાવ્યો 21 રૂપિયા તો મુખી બાપા નહીં મેળાવ તો હું કહું હમ.
તો રવા દ્યો હમ. જેનો વિધિકરણ થાય ને હા. તારે તમે આવજો તારે તમે જે કહે ને હા. એ હું આપી દે. 2 જણા બહુ કેમ છે હા હા 2 દાડા પીત્યા મંદિરે મારા અંતે બહુ ચાલે છે હવન ને ભવન બધું બરોબર હા હા જય હા ભાઈ બરાબર આવજો. જય રામજી જય રામજી કી હાથીને જજો. જય રામજી હવે મારે બહુ મંદિરે હા પેલું કરાવજે 1000 નું એ તો પહી પર શું કીધું? એ તો અમારી વાત હતી હો આવજો હા આથી જજે બા એ હા જય રામજી કી જય રામજી શું કીધું પેત્યા? કે તો ખરા શું કીધું? એટલે પેત્યા રામ કે બાપા પેલો ભાઈ છો જ્યો? પેલો શેઠિયો કિના મે શેત્યા? હોવા એ નોન જેવો ગુણ હાઈ રામ હા બોલાય તો હવે ને હારું બોલાવ બોલા મે શેત્યા. હા બોલાવું કે હા? શેઠિયા એ શેઠિયા આયો ઓ આઈ શેત્યા. આજના બાજુના બધા ગામમાં હું તો કહી આવ્યો ઓહો આટલો બધો હરખ મને નહીં તું તો આ લાંબી જ પડે મુખી બાપા તમારે લાંબી જ પડે ને મુખી બાપા ને ડોચી હા હા મુખી બાપા તમે તો બહુ હરખ બહુ દાયા ગઈ લાકડી મારી હ પણ તમે તો બહુ હરખ આવી જાય હરખ કરીને તારે ખાજ્યો ખાખી તો મગજ તો તારો ઉધરો હે ભરજો મગજ તો ખાવાનું ને મુખી બાપા હા ઓ મગજ ખાવ પડે મગજ નહીં રાખ ચકુ રાખવાનું તાર ટોપરા પાક ટોપરા આ પલંગ નહીં રે પલંગ લાવવું પડે એ તડકો આવે તો કાળો પડી જશો એ વાત દાદી મુકી બાપા ડોજી ના આલા હા લ્યો લે ચંદુ કાકા બોલો હવે મુખીન ઘેર તો આયા હા એટલે આપડા ગામમાં વાત થઈ કઈ વાત ભાઈ? કે આ મુખીન કે ડોસી લાવવાની હવે એને શરમ નહીં આવતી હા એ વાત સાચી તમારી. કેમ કે આ મોહન એટાની ઉંમરમાં હવે ડોસી લાવવી અમને એ તમે જે ગમે ખરી ના હો. હવે દૈયા કરા લે આ રોમ રોમ મુખી રામ 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 બોલો એટલે આ અમે વાત વાપરી કેવી કે આ મુખી ડોસી લાવા સીધું લાવી પરંદા તો આટલી ઉંમરે ડોસી લાવવાની અરે વાહ રે મુખે વાહ તમે ડોસી લાવો છો. એટલે એ ચંદુ કાકા હા સરપંચ. એટલે તમે આ ઘયડા થયા તમે હું ઓના વાદે તમે નાચવા અલ્યા માંડ્યા. સરપંચ હરખ તો હોય ને મુખી ડોસી લાવા. તો મુખી ડોસી લાવો એમાં તમને આનો હરખ એટલે આ મુખી તમને શરમ નહીં આવતી? એમાં? મોહણીયમ જવાની ઉંમર થઈને તમે ડોસી લાવા. હે પેટ્યા મોહણી તમારી વાત કરે પેલા ડોસી લાવા દો તમારે ના લાવી તો કોઈ નહીં મળતો લાવા દો પણ મોહણીયમ જવાની ઉંમર થઈ તમારે હવે ડોસી શું કરવી હે? ડોસી લાવે પછી મોહણી તો જવી વાંધો નહીં પણ ચંદુ કાકા તમે આઈને તો નાચવા માંડ્યા એમના અંગાત અલ્યા ભાઈ હરખ આવી ગયો મને. એમ છે નો હરખ આવી ગયો મુખી હે. તો મુખી તો હોય ભાઈ આ તો ભાઈ ખાવાનો હરખ તો નહીં આવે તમને મુખી લાગ્યા. ખાવી પણ મોહણીયમ મોકલવા પડે. ઓજરા નહીં ભરવાનો ઓહ તો આ લે પણ મુખી બાપા આ તો તમારા ગામમાં જ ગામમાં પણ અમારા ગામમાં છે વાતો આવી હવે આવે કે વાત એટલે તો વાત પેલા થાય. એટલે તો ભાઈ આમંત્રણ તો આલે ગામડા મુખી હે. હા અને એક પગ તો કબરમાં લપડી રહ્યો હ. અને એક પગ બાર થશે. ડોશીઓ લાંબો હલ્યો હમણાં તો એ માંડ લેતા કોઈ ડોશી કરે તમસે ડોશી તો કોઈ અલ્યા કોઈ તો હશે ને મોર ભાઈ એમનો. તાશે આવશે તો આપડા તો વાત કરીએ બે ભાઈ, તો ઉડાન. 1 લાખ રૂપિયા એને મીમી નહીં રાખ્યું આ મુખી એ વાત વાપરી હતી અમે હો. 1 લાખ રૂપિયા એમને નહીં રાખી લ્યો હમણાં તો વાત લાખ કરો, રૂપિયા લ્યો. ભાઈ ઇનામ રાખો હા. એટલે ડોશી આલો છે કે લાખ રૂપિયા ઇનામ મારી આ લાખ રૂપિયા લાલચ ની વસ્તુ હે પણ. એ તો વઢિયાલ છે ચિયો પીઠિયા રામ કે અરે બાપા સીત્યા આપડી હવેલી હજાઓ હા જાઓ ચાલુ કરીએ કોમ હા. કાળુ હા બોલો મુખ્યો સરપંચ હા બેહો બે એ બીજું તો ઉડાન ભાઈ ચંદુ આ બોલો મુખી. તમે બેહો હા બેહે તા. આ તો જો હરકમાં ને હરકમાં તો આપણો નોકર કે આમદાની એવું. મુખી હવે પતિ જેવું કોમ કાજ પછી તો આપડે આવશું પછી તો કે આ ચિયા હિંગ ના કે પછી ડોશી લાવ્યા પછી ના. એમ નહીં પણ અડધો ખાયલો તો તોય બહેરું લાવવું હે. એટલે ડોસી તો લાવી પડે યાર તમે ના લાવ હું તો લાવ એટલે આટલા વર્ષે ડોશી લાવો તો ભાઈ કોઈક વાત કરે કે આ મુખીને શરમ ના આવી એમાં હું શરમ લાખ રૂપિયા ઇનામ નહીં રાખ્યું હા એમાં હું શરમ હા લાખ રૂપિયા ઇનામ રાખી વાત સાચી તમારી પણ બધા લાખ રૂપિયા લાલચમાં બધા આવે છે તમારી મુખી બોલો. તે બધા આગળ વાત સાચી જે ડોસી લઈને આવે એને મારે તો લાખ રૂપિયા ચાલવા ને આ તો મુખી ઘેર તો બધા મહેમાન આવે બોલો તમે જોઈ આવ્યા તમે સાદિક.com માંથી આવ્યો છે મુખી સાહેબ. એટલે કાળુ સરપંચ હા
આ સાદી .com એટલે હું સાદી.com એટલે તમારા જેવા મુખી બૈરો ના હોય, ડોશીઓ ના હોય ને, એ ડોશીઓ ને બૈરો લાવી આલે. એવું હોવે, એને સાદી.com કહેવાય. મારે લાવવાની ડોસી તો મુખી બાબુ હા. જો સાદી.com નું એ જ છે અમારું કાર્યક્રમ એ જ ચાલતું હોય કે અમારે શું કે 25 તમારું ઉંમર કે 15 વર્ષની હોય તો 15 વર્ષથી તો 17 વર્ષની છોકરી લાવી શકે, 22 વર્ષની હોય તો 24 વર્ષની લાવી શકે, અને વધુમાં વધુ તમારી ઉંમર કે 50-55 ની ઉંમરની હોય ને તો સાહેબ પ્રમુખ મુખી સાહેબ તો અમે 58-60 વર્ષની ડોસીમાં લાવી શકીએ તમારા માટે. મારો તો 75 વર્ષ થયો તો 75 પણ અમારા બાદ બધું મળશે, મળશે ને ટોટલી વસ્તુ તમારે. એમાં હા. ખર્ચા પાણી ખર્ચા પાણી તો પછી પાછળથી થાય એટલું બધું. એવું હા, અત્યારે અમે તમને કઈ નથી. સંધુ ઓ ભાઈ સંધુ બોલા આઈ ગયો આપણો સંબંધ આયો હા તો વગાડો ડીજે તાન. ડીજે તું હાલ નહીં હજુ બધું લાઇટિંગ બાઇટિંગ બધું થવા દે એ યાર તો તમે તૈયાર થાય છે જ. મારે ડોસી લાવવાની તમે બોલે હડક પગલો છો અરે અમારે આબાન ને તમારા જોનમાં હા ના એ તો કંકુત્રી હું લખે અલ્યા એ મુખી હજુ હાગું નહીં થયું, તાન એ ખાલી વાત કર એવું કે તમારા ઉંમરની ડોશી લાવી આલું, એવું કે એવું નહીં તો હાગું થઈ ગયું. તો મને તો એવું લાગે થઈ ગયું એમ ના થાય. હા એ તો ખાલી તમને કહેવાય, તમે જાહેરાત આલી હે ને હા. એટલે જોઈને આયા હ. અને હવે એક વાત કર, હવે તમને કીધું કે તમારે કેટલા વર્ષ થયા? ફોટા ફોટા આપવા પડે ને 75 તમે કીધું ને. પાડી દો. અમે કોઈ 2 રૂપિયા નથી, જો તમને કઈ હા 2 રૂપિયા નહીં ભાઈ 2 રૂપિયા અમારું એવું જ તમને વિશ્વાસ આવે ને તો ધંધો કરવાનો મારી સાથે, બરાબર? હા અનુકૂળ આવે તો જ, એવું નથી કેતા. ભાઈ અમારે ધંધો નહીં કરવાના, મુખી ના આટલી ઉંમર મુખી પણ તમે શું કામ સરપંચ સાહેબ વચ્ચે બોલો? ભાઈ આ તો મુખી બાપુ સાથે વાત કરીએ છીએ અમે. આ તો કરો ભાઈ, હા? ધંધો કે બેહવા તમે બેસો ને. મુખી ને જ લાવવાનું દઉં આપડે તો મુખી બાપા બોલો શું કરવાનું તમારે? મને તો પેલા એ તમે કયો હા. આ 2 રૂપિયા એટલે હું 2 રૂપિયા એટલે જે લૂંટારાઓ. ઓહો એવું તો હું તો કોઈ પેલો 2 નો સિક્કો ગયા ના ના એ લૂંટારાઓ તમને શું કરે ખબર છે? ના ના તમે તો એકદમ વીઆઈપી લાગો યાર VIP જોવાનો. અમારું કામ એ જ છે કે એવું? કોઈને લૂંટવાનો ધંધો નથી અમારે. તો ભાઈ મારા 75 વર્ષ થયા કેટલા વર્ષ ચાલે આપણે 72 વણીને લાવી દઈએ ડોસી. બસ બહુ થઈ ગયું અને ધામધૂમથી કરો પ્રસંગ. પસંદ આ જોવો ને ઉતરો ભરવા આવી ગયા પેલા પેલા એ તો બધા આવે જ. હા, હજુ તો ખાલી વાત જ તમે તો થાય મુખી છો. હા? મુખી તો ફરતું જ સાત ગોમાવી શકે તમારા હા આગળ. એ વાત સાચી હો, એ વાત તો સાચી. યાર. ફોટા ફોટા લેવા પડે ને એટલે આલ્બમ નું બધું કરીએ છીએ હો. બધું બધું ટોટલી આ બધું તૈયારી જ હા. છે બરોબર તમે આવતા બધું નક્કી કરી લ્યો આવતાલ તો છેલ્લે જ થશે આપણે મુખી બાપુ. પછી છેલ્લે લૂંટતા નહીં ના 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 નહીં, અમારે વિશ્વાસ કોમ જ આવે તો નહીં ને. ધંધો કરવાનો હવે તમારે. વિશ્વાસ ઉપર રહેવાનું તમારે. વિશ્વાસ ઉપર ધંધો કરવાનો, બરાબર? તમને અનુકૂળ લાગે હા તો જ ધંધો કરવાનો. હા તે વાંધો નહીં આપડે આલ્બમ નું ફાઇનલ હા, હા. અને અને જો તારીખ તો હજુ નક્કી મારી નહીં વાત તો સાંભળો. હા. તમારે કારી ધોળી લૂલી લંગડી બેરી બોબડી કોઈ પણ જોતી હોય તમારા માટે જે જોતી હોય બોલજો. લુલી લંગડી તો યાર હું મુખી તકલીફ છું. પડે. લુલી લંગડી બાડી એવી ના આ જોય વ્યવસ્થિત જોઈશું. ભલે નો આમ હાફ ધોરા બાલ થઈ જાય ને હા, હા. ચાલ હે બરાબર. હા? હમ. એક દોત નહીં હોય તોય ચાલે બરોબર. બરાબર એને મારો કોમ નહીં કર્યો મારો તો કોમ કરનારા હોય ને હા. પેથ્યો શેટ્યો આ બંગલો તમારો મુખી? હા હવેલી બંગલો નહીં હવેલી છે. હવેલી તો તમે જોરદાર બનાવી હો. હવેલી યાર હા. મારું નામ છે મુખી હું સુખી તો મારા નામ છે તો ગામ દુખી મુખી, અંદર કામ કરનારા કેટલા છો તમારે? 2 જણા બસ ભાઈ આવડી મોટી હવેલી ને બે? 2 તો બહુ થઈ ગયા ચાલો તો મુખી. 2 હતા ને ભારત પડે એવા આવે. અરે ના ના એવું ના ચાલો. હા? એ તો માણસ ભાઈ વધારે કરીએ. રાખવા બધું રાગે રાગે ડોસી લાવા દે અને VIP બધા માણસો આવતા હોય તમારા આગળ. આ વાત સાચી ડોસી લાવવા દે પેલા હા. પછી એ તો 2 ચેર વધારીએ હા. બરાબર બરાબર. હા તો બોલો આપણે ફાઇનલ ફાઇનલ. ડીલ ડીલ ફાઇનલ. ફાઇનલ હા ડીલ ફાઇનલ તો 17 તારીખે આવી જજો એક તમને ચાર કહી દઉં. હા. 5000 એડવાન્સ કર્યું છે આપણે. હા એન્ડ્રોઈડ જોવો ને પેલા. એડવાન્સ જોઈએ. એડવાન્સ યાર એક કામ કર બધું સિલ્લા આલે એટલે એડવાન્સ તો જોઈએ ને સાહેબ મારા. આ બધું જો બધું હો ને મુખી બાપુ Advance એડવાન્સ આવે તો જોઈએ. પાકા. પાકા પાયે તમારું હા. થઈ ગયું કામ. થઈ ગયું. પણ એડવાન્સ સિલ્લા બધું આલે એડવાન્સ નહીં એવું. એડવાન્સ નહીં હતા મારી જોડે. કઈ નહીં 100 રૂપિયા પણ આપો એટલે અમને એડવાન્સ જેવું લાગે. લ્યો હમણાં આલ દઉં એ હવે રાજી ખુશી લઈ લેજો હા, રાજી રાજી. રાજી ચલો ને? મુખી બાપુ રાજી. રામ 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 જય શ્રી કૃષ્ણ. વખત બોલાવજો પાછા. બોલાવજો, હા, ના ભૂલતા નહીં. ના ના અને ફાઇનલ બીજા ઓર્ડર અલાવજો અમને. હા હો જોયું ચંદ
જોયું ખરું વાપર્યું ખરું મૂકી હા ડોશી 72 વર્ષની ભાઈ હા લાવો તમને લાવો જોઈએ અમે આવશે કેટલા વાળાની 72 72 વાળાની 72 હા 72 વાળાની ચેવી લાઈન હાલવા જોઈએ આમાં આઈ જાય અને કેટલું હાલ્યું એ તો બધું તમારે ના જોવાનું હોય બધું મારે જોવાનું હોય ભાઈ પણ મૂકી જોયું અમે સોનો મને તમે આલ્યું હા હા જોઈએ લીધું દાન એ તો પત્યું એ તો જીવ ઓમ હવ એ આ પતિ જીવ તમ તો કાકા એ તો કરી ઘરી જતા રહ્યા કરી નાખ્યું તમારું કેટલા હાલે એમ તો કયો પેલા અમને બળતી જ નહીં ને હા. હા અરે મૂકી અમે કા બળ્યા લાવો તમે તો 1 ની 2 લાવો ડોસ્યો અરે 1 લાખ રૂપિયા મતલબ 2 લાખ રૂપિયા ઇનામ રાખો બે નહીં એક તો બહુ થઈ જાય પણ જો ને કેટલા હરખમાં હારે અરે અરે કોઈ વાત નહીં યાર. ચંદુ કાકા આવા તો હવે હમણાં જે રાખ્યું ને એવા તો આખા ગામમાં થી કેટલાય આવીને આ રીતે કરી જાય કે લ્યો અમે લાયા કે લાવો ભાઈ હમણાં આટલા હાલો કે અમે ડોસી લાવીએ હવે અત્યારે પછી કે હમણાં કેટલા હાલ્યા કેટલા આપણને ખબર પણ સરપંચ મારું એમ કેવું આટલી ઉંમરે મોહણી આમ જવાન થઈ ને હવે ડોસી લાવી હોય એ નહીં જવાનું યાર આજ મોહણી એમ પેલા ડોસી તો લાવવા દે આ ડોસી લાવશે ને એટલે ચંદુ કાકા ડોસી લાવશે ને એટલે ઘરમાંથી બધી વાળી સોડી સાફ કરી નાહી ના જાય એવી ડોસી ના ચોક ઠપકારીને જાય અમને તા તો તારે હોત મળે અત્યારે તો ભાઈ 72 વાળી ડોસી લાવો 72 વાળી ને ચોક આઈને બધું ગાઈને જતો રહે તને ખબર પડે એવું મૂકી નહીં સોનો મોનો ખાટલામાં એકલો બેઠો ખાતી હોય તો પૂરું ના થઈ જતું એનું. તાન એ કાળુ સરપંચ આવું સાહેબ તમે મારું તોરાવત નહીં આપી જણા એટલે તોડાવાળા નહીં બોલાવું. બોલાય નહીં બે મેં એકય નહીં અરે વંકી, અમે તો તમને સલાહ આલવા આયા હા. એ સાલા આપે બોલાય નહીં ચંદુ કાકા તો ભયાનક કોઈ સામાનો જ નહીં રહ્યો અત્યારે પૂર્ણ હાથા જુઠ્ઠા મોણા હારે. હવે આપણે હાચું કહીએ તાં કે મારું તોડા હા અત્યારે આ જુઠ્ઠો મૂકીને- મોણો. આ તો અત્યારે કેવું પડે આ તો વાત મળી હતી ને આવું થયું કેમ બોલ્યા મૂકી અત્યારે કયું એટલે ડોસી લાવો મૂકી એને તો ધંધો કરે આપણે બધા ભેગા થતા હોય ને આપણે પૂછતા હોય કે આવું સાચી વાત છે? આ તો વાત સાચી નીકળી તમે આય ને એ તમારો આભાર એટલે ચંદુ કાકા આ તો આપડે હારા માટે આવ્યા હતા ને આ તો પણ મુખો આપણો ફાટ્યો અને હેડો ચાલ મૂકી જાય આ એક ના મજા આવવા છે ચંદુ કાકા સારું કહેવા આવ્યા હતા ના તો મૂકી પાવા આચવીને જજો પાછા હાથવીને જો પણ તમે હાથવી દેજો અરે દોધી લાવ ને એટલે આવજો ઉધરો ભરવા આમાં તો ઉઘરોય ભરવા, બધા ડોશી લાવો ને આવજો એ તો વળી કોક વખત હારી સલાહ આલે આ તો કે આમ હન તેમ હ કહી ને આવો શીખા બાપુ નહીં હોના નાટક કરે શું આવો પગે લાવું જેટલા દાડા આયા તમે આવું તો બેહો બેટા બેહો કેમ બાપા તકીંગ મોડ્યા હતા એવું નહીં બેટા જાવું આ બધું આ વાત બધી મળે તો શું કરવાનું તમારે જો બેટા બોલો આ તો તમને તો અહીં નહીં બોલાવો દેખી આ બધા નાટક કરે બરાબર તમે તો આયા હા. હવે તમારા બાપ નહીં આયા બરાબર હવે બધી ખબર તો લેવી પડે ને કેટલો વરો છે હવે મારે મરવાની ઉંમર થઈ ગઈ એ તો હું ફોન કરીને કહે હા મારે મરવાની ઉંમર થઈ ગઈ તો નાલે ફેર આવું ને તો ઈવન લેતો જાય અંગારે હા ભાઈ લેતા આવજે લેતો હોય પાકો બરાબર. બસ લેતો લેતા હોય ને આવું લેતો અને બાપા બંગલો કોનો હ આ સાચી આપણી હવેલી બેટા ચાનો બનાવી પાછી. હા આપણી હવેલી હે. આ જબ્બર બનાવી લાગે હો. હા મસ્તાન હ જબરી હે? જબ્બર તારે તો હું લેવો રે હોય યાદ રહેતા હોય તો એકન આવું છું બધા કર્યા તો પછી એકન ના ફાવે ને તો એકન હું એકલો હે કોઈ હા હા તો ખરાબ પેલા બે તમારા વાત મળીને અને કહેજો તો કઈ કઈ કે મુખી બાપા હવે બહુ ઉંમર થઈ ગઈ હે એમના હવે ભેગા થયો અને ડોસી હું નહીં લાવવાનો બરાબર એવું એ કહેજો એ તો તેમ બધું કહી દે તને હા કે આ તો બધા નાટક કરે ખાલી તમને આ બધા કે આપણે બોલાવા દે કે આપણે મોઢો જોવા દે કે હા એમને આપણી બહુ યાદ આવતી હતી કે હા જેવા કે આપણે યાદ કરીએ એવા એમને યાદ કરીએ એવી રીતે કરીને કે આ બધા નાટક કરે હા પેલા હતા આમાં મોડું થયા હતા રાતની ફ્લાઇટ જવાનું આ લાયા અને હેલવું જ છે હા મોડું તો થાય તમારા બાપા લેતા આવજો લેતો હો? અરે ત્યાં એટલે લેતો બધા ને અંગાત કરીને જ લેતા હા ભાઈ બધા લેતા આવજો હાવ. એ હવેલી કમ્પ્લીટ ને કમ્પ્લીટ જ સારી જ છે. સારી છે તો કન છે એવું બધું એ જોયા જેવું છે બધું એવું હાવ. હારું તો હવે જો હાચવીને જજો હા અને લેતા આવજો બધા ફાઇનલ આવજો. ફાઇનલ કહેજો હા કે મુખી બાપાને હવે શરીર ઠીક નહીં હવે બાપા તમે જઈએ ને કરીએ અને આવી રીતે આવવાનું થાય ને તો પાકું લેતા બરાબર બધા લેતા આવજો ફાઇનલ હાચવીને જજો હો. હા આવજો હો. હા
મારા છોકરા આવી ગયા બા હવે જીવને શાંતિ મળી હવે ભાઈ સિંગના બાપ આવી જાય બધું જોઈ લે એટલે સુખ શાંતિ બધું થઈ જાય હું એ જવું